તો હવે આજે આપણે જોશું કે ઈએમએફ ઇક્વેશન ઓફ ડીસી જનરેટર, ઈએમએફ ઇક્વેશન, ડીસી જનરેટરનું ઈએમએફ ઇક્વેશન કેવી રીતે તારવું. તો હવે પહેલાં શું છે, ધારો કે આને શું કહેવાય, ફ્લક્સ ફાઈ. ફાઈ બરાબર શું થાય, તો કે ફ્લક્સ. પી બરાબર નંબર ઓફ પોલ, જનરેટરમાં કેટલા પોલ છે એ. ઝેડ બરાબર ટોટલ નંબર ઓફ આર્મેચર કંડક્ટર. એન એટલે સ્પીડ ઓફ આર્મેચર કંડક્ટર અને એ બરાબર નંબર ઓફ પેરેલલ પાથ. હવે એક આટો પૂરો કરવા માટે આવી રીતે એક આર્મેચર આટો પૂરો કરે એના માટે એ મેગ્નેટિક પી ફાઈ જેટલું ફ્લક્સ કાપે. એક આટો પૂરો કરવા માટે પી ફાઈ જેટલું એ મેગ્નેટિક ફ્લક્સ કાપે. તો ઈએમએફ બરાબર શું થાય, ઈએમએફ બરાબર ફ્લક્સ પર પોલ ગુણ્યા નંબર ઓફ પોલ. તો ફ્લક્સ પર પોલ કેટલું આવે, ફાઈ, અને નંબર તો કે પી. ફાઈ પી આવ્યું. હવે એ એક આટો પૂરો કરવા માટે એને 60/n જેટલો ટાઈમ લાગે. એક આટો પૂરો કરવા માટે એને 60/n જેટલો ટાઈમ લાગે. તો હવે ઈએમએફ બરાબર શું થઈ જશે, તો કે ફ્લક્સ પર પોલ છેદમાં સમય. તો એ કેટલું આવ્યું હતું, તો કે 5p છેદમાં શું આવી જશે, 60/n. હવે છેદનું છેદ હોય તો એ અંશમાં જાય, તો શું વધશે, તો કે 5pn છેદમાં 60 આવ્યું ઈએમએફ. હવે આર્મેચરની અંદર ઝેડના છેદમાં એ જેટલા, આર્મેચરની અંદર ઝેડના છેદમાં એ જેટલા આપણે પેરેલલ પાથ હોય છે. ઝેડના છેદમાં એ જેટલા શું હોય છે આર્મેચરમાં, પેરેલલ પાથ. તો હવે ઈ બરાબર શું થઈ જશે, તો કે 5pn છેદમાં 60 ગુણ્યા કેટલા કંડક્ટર છે પેરેલલ પાથ, તો કે ઝેડના છેદમાં એ બરાબર p5n ઝેડ છેદમાં 60 એ. આ છે તમારું ઈએમએફ ઇક્વેશન જનરેટરનું. શું, તો કે p5n ઝેડ છેદમાં 60 એ. હવે બીજો ક્વેશ્ચન શું છે કે આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગનું કામ શું હતું, તો કે ફ્લક્સને રોટેટ કરવું, આર્મેચરને રોટેટ કરવું. હવે આર્મેચર વાઇન્ડિંગના બે પ્રકાર છે. પહેલું કયું છે, તો કે લેપ વાઇન્ડિંગ અને બીજું વેવ વાઇન્ડિંગ. હવે લેપ વાઇન્ડિંગ હોય ને તો એમાં એ બરાબર શું હતું, પેરેલલ પાથ. તો લેપ વાઇન્ડિંગમાં એ બરાબર શું થાય, પી જેટલા પોલ હશે એટલા. અને વેવ વાઇન્ડિંગમાં પેરેલલ પાથ કેટલા થાય, તો કે 2. આ યાદ રાખવાનું છે કે લેપ વાઇન્ડિંગ હોય તો એમાં પેરેલલ પાથ કેટલા આવે, તો કે જેટલા પોલ આપ્યા હોય એટલા. અને વેવ વાઇન્ડિંગ હોય તો એમાં પેરેલલ પાથ કેટલા આવે, 2. હવે આર્મેચર વાઇન્ડિંગની આપણે અમુક વ્યાખ્યા આવે છે એ જોશું. તો એમાં પહેલી છે બેક પીચ કોને કહેવાય. પહેલી કઈ છે, તો કે બેક પીચ કોને કહેવાય. બેક પીચ એટલે કે આ એક આમાં ફિગર છે વાઇન્ડિંગ કરેલું, એક આ લેપ વાઇન્ડિંગ જ છે. એમાં શું છે, આ પહેલી કોઇલ છે અને આ વાળી બીજી કોઇલ છે. બેક પીચ એટલે કે પેલી સાઈડ ટોપ બાજુની, ઉપરની બાજુની, અને આ જે ડોટેડ વાળું છે એ નીચેની બાજુની વાઇન્ડિંગ આવે. એ બે વચ્ચે કેટલું અંતર છે એને શું કહેવાય, બેક પીચ. બેક પીચ એટલે ટોપ વાઇન્ડિંગ અને બોટમ વાઇન્ડિંગ એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ આવે, અંતર આવે, એને શું કીધું, બેક પીચ. પછી આવે છે ફ્રન્ટ પીચ. ફ્રન્ટ પીચ એટલે તો કે આ નીચે કોમ્યુટેટર કોમ્યુટેટર છે. હવે એક કોમ્યુટેટર સેગમેન્ટ ઉપર બે કોઇલ કનેક્ટ કરેલી છે. તો કે એક કોઇલની
ફ્રન્ટ બાજુ ઉપરની બાજુ અને એક કોઇલની બીજી સાઈડ, એ બે વચ્ચેનું જે અંતર આવે એને શું કીધું? ફ્રન્ટ પીચ. હવે છે રિઝલ્ટન્ટ પીચ. તો કે રિઝલ્ટન્ટ પીચ બે બાજુની જે કોઇલ હોય, બે બાજુની, એ બે કોઇલનું અંતર, બેના સ્ટાર્ટિંગ પોઈન્ટ જ છે, તો એ બે સ્ટાર્ટિંગ પોઈન્ટ વચ્ચેનું જે અંતર આવે એને શું કહેવાય? રિઝલ્ટન્ટ પીચ. હવે રિઝલ્ટન્ટ પીચ છે તો કે લેપ વાઇન્ડિંગ માટે શું આવશે? વાય બરાબર વાય બી માઇનસ વાય એફ. આ કોના માટે આવે છે? તો કે લેપ વાઇન્ડિંગ માટે. અને વાય બરાબર વાય બી પ્લસ વાય એફ. આ કોના માટે આવશે? તો કે વેવ વાઇન્ડિંગ માટે. પછી છે કોમ્યુટેટર પીચ. કોમ્યુટેટર પીચ એટલે કે બે સેગમેન્ટ વચ્ચેનો અંતર, જ્યાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ કોઇલ, આ એક કોઇલ છે એનું સ્ટાર્ટિંગ ક્યાં કનેક્ટ કરેલું? પહેલામાં. એન્ડ ક્યાં કનેક્ટ કરેલું છે? બીજામાં. તો આ બે વચ્ચેનો જે અંતર આવે એને શું કહેવાય? કોમ્યુટેટર પીચ.